અંજાર તાલુકાના ટપ્પર ગામે થયેલ ખૂનના બનાવની પોલીસે ઝડપભેર તપાસ કરી ગણતરીના કલાકમાં આરોપી રામજી વેલા કોળીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમને હત્યા કરી અને લાશ નાળામાં ફેંકી દીધી હોવાની કબૂલાત પણ પોલીસ સમક્ષ કરી। અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં થયેલ ખૂનના બનાવને ડિટેક્ટ કરી ખૂનના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને દુધઈ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપ્યો। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 21/10/2025ના રોજ અંજાર તાલુકાના ટપ્પર ગામના વાડી વિસ્તારમાં કોઈ મુદ્દે ઝઘડો થતાં મૂળ ધાડદ્રોના કરશન હરજી કોળી નામના 50 વર્ષીય આધેડ ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કરી તેને લાશને રાપરના ત્રંબો ગામમાં ફેંકી દેવામાં આવી હતી। આ ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા દુધઈ પીઆઈ આર વસાવાએ સ્ટાફ સાથે જરૂરી ટીમો બનાવી આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસ આધારે સ્ટાફ સાથે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રામસિંહ ઉર્ફે રામજીભાઈ વેલાભાઈ કોલીની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। પોલીસે વધુમાં જણાવ્યું કે ટપ્પર ગામની સીમ ખાતે આરોપી રામસિંહ ઉર્ફે રામજીભાઈ વેલાભાઈ કોલી તથા મરણ જનાર કરશન હરજી કોળી વચ્ચે ટપ્પર ગામની સીમમાં બોલાચાલી થતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને કોઈ બોથડ પદાર્થ વડે કરશન હરજી કોળીના માથાના ભાગે માર મારતા તેનું મૃત્યુ નિપજ્યું હતું। આરોપીએ પોતાના બચાવ માટે મરણ જનારની લાશને અંજારથી લઈ ત્રંબો જતા હાઈવે રોડની સાઈડમાં પાંજરાપોળની પાસે બકનાળા વિસ્તારમાં રોડની બાજુમાં નાખી દીધી હતી। આ કામગીરી દુધઈ પીઆઈ આર વસાવા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે।